રાજકોટના ધોરાજીમાં ખોડલધામ સમિતિ દ્વારા ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસની ઉજવણીના સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી। લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું, જેમાં શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે સ્વૈચ્છિક રક્તદાન દ્વારા અકસ્માત અને ગંભીર બીમારીના દર્દીઓને સમયસર લોહી મળી રહે તેવા સંદેશ આપવામાં આવ્યો હતો। મારું નામ હિરપરા દક્ષાબેન છે। હું ખોડલધામ સમિતિમાં ધોરાજી મહિલા સમિતિમાં મહિલા કન્વીનર તરીકેની ફરજ નિભાવું છું। આજરોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી આદરણીય શ્રી નરેશભાઈ પટેલનો જન્મદિવસ છે। એ નિમિત્તે ખોડલધામ પરિવાર ધોરાજી દ્વારા એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ રક્તદાન કરી અને પોતાની ફરજ નિભાવી છે। રક્તદાન કેમ્પ ઉપરાંત ફ્રી હિમોગ્લોબિન, ફ્રી ડાયાબિટીસ અને બીપી ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હું બધા ભાઈઓ તથા બહેનોને વિનંતી કરીશ કે બધા ભાઈઓ તથા બહેનોએ રક્તદાન કરવું જોઈએ, કારણ કે રક્તદાન દ્વારા ઘણા લોકોનું જીવન બચી શકે છે। રક્તદાન એ મહાદાન છે। રોજ ખોડલધામના આદરણીય ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે વિવિધ પ્રવૃત્તિઓ થાય છે, ત્યારે આજે ગુજરાતભરમાં 75 જગ્યાએ રક્તદાન કેમ્પ અને નિદાન કેમ્પોનું આયોજન કરેલ છે। તે અનુસંધાને ધોરાજી ખાતે આજે રક્તદાન અને નિદાન કેમ્પનું આયોજન કરેલ છે। રક્તદાતાઓ જે રક્તદાન કરેલ છે તેમનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અત્યારના યુગમાં સમગ્ર વસ્તુ જ્યારે પૈસાથી ખરીદી શકાય, ત્યારે એકમાત્ર રક્ત એવું છે કે જે ક્યાંય પૈસાથી મળતું નથી, તો રક્તદાતાઓ જ માનવ જીવન બચાવી શકે છે। તો જે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે તેને અભિનંદન પાઠવું છું, અને જે લોકોએ સ્વસ્થ હોય તેઓએ ચોક્કસ રક્તદાન કરવું જોઈએ તેવી હું તેમને અપીલ કરું છું। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।